એક ભાઈ હતા ને આગલા દિવસ કોઈ પ્રસંગમાં જવાનું હતું, તો કહ્યું કે આપણે નેક્સ્ટ ડે પ્રસંગમાં જવાનું છે. અને બેને બધી નિંદા ચાલુ કરી કે પેલી આવે છે ને લગ્નમાં આપણા પ્રસંગોમાં, કેવી મેકઅપ થોપી થોપીને આવે, ડાકણ જેવી દેખાય, કેવી તૈયાર થઈને આવે છે, એવું કંઈ તૈયાર થવાય, અમે કેવા હારા તૈયાર થઈએ, એવી બધી વાત કરી. પતિ કંઈ બોલી ના શક્યો, કેમ કે નિયમ છે, પત્નીનો અગર સાથ આપશે તો બી એને તો નિંદા જ થવાની છે, અને સહેલીનો સાથ આપશે તો પત્ની કહેશે તું બહુ ચિંતા કરવા લાગ્યો છે, તું કેમ મારી સહેલીની ચિંતા કરે છે, એવું બધું થઈ જાય. એટલે પતિ ચૂપ રહ્યો. હવે આગલા દિવસ પ્રસંગમાં જવાનો સમય આવ્યો, પતિ તૈયાર થઈને આવ્યો અને જોયું તો બેન બહુ તૈયાર થતા હતા, મેકઅપ વેકઅપ લગાડી, મોટા મોટા હાર, નેકલેસ, ભારી સાડી. પૂછ્યું કે ભાઈ બહુ દૂરના સગા સંબંધી છે, આટલું તૈયાર થવાની જરૂર નથી, ચાલશે. બેન સાંભળ્યા નહીં, લગ્નમાં પહોંચી ગયા. લગ્નમાં પહોંચ્યા ને જે બેન સાથે સ્પર્ધા કરી હતી ને કે સારું કોણ દેખાશે, ત્યાં જઈને અચાનક મિત્રતા ઉત્પન્ન થઈ. એમની પાસે જઈને ઊભા રહ્યા અને પતિની નિંદા કરી. બોલો, આમને તો તૈયાર થવાની ખબર જ નહીં પડતી. આમાં અમારા છે ને એમને ખબર જ નથી. બોલો, કોઈનું બી પ્રસંગ હોય, દૂરનો હોય કે પાસનો હોય, તૈયાર થઈને તો જવું જ પડે ને. પણ હું બહેનોની ટીમમાં છું. હું બહેનોની ટીમમાં. એનું કારણ એ છે, બહેનોનું હૃદય માખણ જેવું, કોમલ હૃદય. બોલો, દુશ્મન હોય ને, સહેલી દુશ્મન હોય કે કઈ બી હોય, રડતી દેખાય ને તો પોતે બી રડવા લાગે, એવો કોમલ, એવા કોમલ. એટલે હું તો બહેનોની ટીમમાં હંમેશા રહું છું. હું બીજાની ટીમમાં જતો જ નથી. કેમ? કથા શ્રવણ કોણ કરવા આવશે? કથા શ્રવણ કરવા વાળા પણ બહેનો જ છે મૂળ. હવે જો કથા શ્રવણ પણ બહેનો જ કરે, બહેનોને જ અંદરથી ભક્તિ આવે છે. એટલે હું બહેનોની ટીમમાં રહું છું. પણ આપણે શું જાણવાનું કે પ્રભુની સેવામાં તૈયાર થઈને જઈએ તો પ્રભુને આનંદ થાય કે મારો જે જીવ છે એ તૈયાર થઈને આવ્યો છે. ઘણીવાર પ્રભુને શું જોઈતું હોય, તમારા અંદર ગોપીઓના દર્શન કરતા હોય, તો તમે જ્યારે એવી રીતના તૈયાર થઈને આવો તો પ્રભુને સેવા સ્વીકારવામાં પણ આનંદ થાય. આગળ શું કહ્યું? તો મથનિયા. આ મથનિયા શું છે? એ માટીનો એક ગાગર છે જેના અંદર વલોવીને એ ગોપી નવનીત સિદ્ધ કરી રહી છે. હવે તમે હરિરાયજીના બોલ પકડજો. શું લખ્યું છે? અપનો અપનો દયો મિલોવે, મેરો મેરો કે તેરો તેરો નહીં. अपनों क्यों? क्योंकि एक गोपी नहीं है, यूथों की यूथ गोपी है. हजारों लाखों गोपी की व्यथा श्री हरिराय जी बता रहे हैं. एक गोपी નથી, હજારો ગોપી છે. હજારો ગોપી હજારો નવનીત સિદ્ધ કરી રહી છે. એટલે યુથો કી યુથ ગોપી. ભગવાન છે ને આપણને ઓળખતા નથી, 4 યુથને ઓળખે છે. એ 4 યુથ પ્રમાણે તમારી સેવા સ્વીકાર. કયા 4 યુથ? તો કયું? સ્વામીજીનો યુથ, ચંદ્રાવલીજીનો યુથ, અગ્નિકુમારિકાઓનો યુથ અને યમુનાજીનો યુથ. આ 4 યુથથી, એ 4 ભાવથી જ્યારે તમે સેવા કરો ને ત્યારે પ્રભુ સ્વીકારે છે. ત્યારે એવું ના માનતા હું સેવા કરું છું. તમારા અંદર આ 4 યુથના દર્શન પ્રભુ કરતા હોય ત્યારે જઈને તમારી સેવા સ્વીકાર થાય. એ ગોપી નવનીત સિદ્ધ કરતા પહેલા 5 તત્વોની શુદ્ધિ કરી નવનીત સિદ્ધ કરી રહી છે. કયો? દયો મિલો. જેના ભાગમાં જે દહીં આવ્યું છે એ દહીંને વલોવતા ભગવાન માટે સિદ્ધ કરી રહી છે. કહે મનમાં શું વ્યથા છે? તો થાય કે ભગવાન જાગે ને એની પહેલા મારી બધી જ સામગ્રી તૈયાર થઈ જાય. તમારે તો કેવું થાય, નહીં ધોઈ લઈએ, એકદમ ન્યૂઝપેપર બધું વાંચી લો, પછી ઈચ્છા થાય હવે ચલો પહેલા ભગવાનને જગાડ દઉં પછી ભોગ બનાવું, આવી ઈચ્છા થાય. હવે ગોપીનો ભાવ જો, ભગવાન જાગે એની પહેલા તો બધું તૈયાર છે, તૈયાર કરીને રાખી દીધું છે. પ્રભુ જાગશે તો એવી વ્યથા ના થવી જોઈએ કે પ્રભુને એક ક્ષણ પણ તત્સુખનું ધ્યાન હું ના રાખી શકું. બધું તૈયાર હોવું જોઈએ. એ ગોપી તૈયાર કરતી જાય છે અને શ્રી હરિરાયજી આગળ આજ્ઞા કરતા કહે છે, મથન કરે મોહન જસ ગાવે, સુને રે હરિ ગુણ સચુપાવે, સુને રે હરિ ગુણ સચુપાવે. માખન મિશ્રી દહી મલાઈ, ઓટ્યો દૂધ કપૂર મિલાઈ.
ગોપીજી. એ ગોપી શું કરી રહી છે તો ગાન કરતા કરતા હવે ભોગ સિદ્ધ કરે છે. ભોગમાં શું છે તો માખણ છે, મિશ્રી છે, દહીં છે, મલાઈ છે, ઓટેલું દૂધ છે. કેમ? કાનાને માખણ ભાવે રે, કાનાને મિશ્રી ભાવે રે. કાનાને માખણ ભાવે રે, કાનાને મિશ્રી ભાવે રે, કાનાને માખણ ભાવે રે, કાનાને મિશ્રી ભાવે રે. ઘરે ધરાઉને ઘૂઘરા તાળી વગાડતા રહેજો, એનો બી ફલ છે. ઘરે ધરાઉને ઘૂઘરા ધરું ઘેવર સરસઈ. મોહન થાળને માલપુઆ પર, મોહન થાળને માલપુઆ પર, માખણ જેવાને, હો હો માખણ જેવાને, હો હો માખણ જેવાને. કાનાને માખણ ભાવે રે, કાનાને મિશ્રી ભાવે રે, કાનાને માખણ ભાવે રે, કાનાને મિશ્રી ભાવે રે. જાત જાતના મેવા ધરુને છપ્પન ભોગ સામગ્રી, જાત જાતના મેવા ધરુને છપ્પન ભોગ સામગ્રી. ઉપર તાજા ઘી ધરું પણ, ઉપર તાજા ઘી ધરું પણ, માખણ જેવાને, હો હો માખણ જેવાને, હો હો માખણ જેવાને. કાનાને માખણ ભાવે રે, કાનાને મિશ્રી ભાવે રે, કાનાને માખણ ભાવે રે, કાનાને મિશ્રી ભાવે રે. એ ગોપી નેક ભોગની બધી તૈયારી કરે. ઓટેલું દૂધ જેમાં કપૂર મિલાયું છે. હે? બધી નેક ભોગની તૈયારી થઈ અને એ જ વખતે પહોંચતા પ્રભુ એ ગોપીને મનથી સંકેત આપે છે કે ગોપી, खाली नेक भोग से मुकु ना चले, मैं तो उत्तम भोग को भोगता हूं. नेक भोग से नहीं, कछु मीठे मीठे चटपट पकवान बना, और जब पकवान मेरे लिए पधरा के लाएगी तब मैं आनंद करूंगो. અને એની જ વાત શ્રી હરિરાયજી આગળ કહે છે